આજે આપણે બનાવવાના છીએ કોબીજમાંથી મંચુરિયનથી પણ ટેસ્ટી વાનગી, એ પણ ખાસ બાળકોના ટિફિન માટે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી કુકિંગ વિથ કવિતામાં. આજે આપણે લંચ બોક્સની રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. બાળકોના લંચ બોક્સ માટે વધારે ઓપ્શન્સ હોતા નથી અને બાળકોને શાકભાજી પણ ભાવતા નથી હોતા. તો આજની આ રેસીપી આપણે કોબીજથી બનાવવાના છીએ અને એકદમ ટેસ્ટી બનવાની છે રેસીપી. સૌથી પહેલાં આપણે કોબીજને કટ કરી લેવાની છે. અહીંયા આપણે નાનો દડો લીધો છે, લગભગ 300-400 ગ્રામ જેટલી કોબીજ હશે. એને નાના નાના પીસીસમાં કટ કર્યા છે. પછી એને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. એટલે આ રીતે આપણો ચૂરો તૈયાર થઈ જશે. હવે આપણે આમાં એડ કરીશું મીઠું. મીઠું નાખવાથી કોબીજમાં રહેલું પાણી અલગ થઈ જશે અને આ પાણીનો ઉપયોગ કરીને જ આપણે ટેસ્ટી વાનગી બનાવવાના છીએ. કોબીજમાં મીઠું નાખ્યા પછી 15-20 મિનિટ માટે આપણે એને અલગ સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે આદુનો ટુકડો લઈશું અને એને પેસ્ટ બનાવી લઈશું એના પછી લગભગ 3-4 આપણે મરચાં લીધા છે. તમને કેટલું મરચું ગમે છે એ પ્રમાણે તમે મરચું વધારે કે ઓછું એડ કરી શકો છો. મરચાં વટાઈ જશે એના પછી આપણે લસણ એડ કરીશું. તો લગભગ 10-12 કળી લસણની લીધી છે. લસણથી એકદમ સરસ ફ્લેવર આવવાનો છે. જેટલું વધારે લસણ હશે એટલું સરસ, જેમ ગાર્લિક બ્રેડમાં જેવો ટેસ્ટ આવતો હોય છે એવો ટેસ્ટ આવશે. તો લસણ ચોક્કસથી ઉમેરજો. હવે થોડી કોથમીર એટલે કે ધાણા ઉમેર્યા છે અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી ચટણી. આદુ મરચાં લસણ અને કોથમીરની આપણે ચટણી કરી છે. અલગ બાઉલમાં લઈ લઈશું. લગભગ 15 મિનિટ થઈ ચૂકી છે અને આપણી કોબીજમાંથી પાણી અલગ થઈ ચૂક્યું છે. તો પાણીને આપણે અલગ નથી કરવાનું, પણ આ જ પાણીમાં આપણે લોટ બાંધીશું. આ કોબીજમાં આપણે લગભગ 200 ગ્રામ જેટલો ચણાનો લોટ અને 50-70 ગ્રામ જેટલો ચોખાનો લોટ એડ કરીશું. લગભગ 1:3 નો રેશિયો રાખીશું. પછી એમાં એડ કરીશું આપણે ચીલી ફ્લેક્સ, અજમો, આખું જીરું લીધું છે તો આને એડ કરી દઈશું, સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે એડ કરીશું કાળા મરી. કાળા મરીને મોટા મોટા વાટી લીધા છે અને પછી એડ કરી દીધા છે. આમાં આપણે નાખીશું ખાવાનો સોડા. લગભગ અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું. ત્યારબાદ આપણે લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી એકદમ ટેંગી ફ્લેવર આવશે, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા આપણે એક અડધા લીંબુનો રસ એડ કર્યો છે. અને હવે આપણે પાણી એડ કર્યા વિના આનો લોટ બાંધી લઈશું. તો લોટ તૈયાર કરી લઈશું અને સરસ રીતે ગૂંદી લઈશું. તો આપણો લોટ ગુંદાઈ ગયો છે. હવે આપણે આમાં મસાલા એડ કરી લઈશું. સૌથી પહેલાં આપણે 1 ચમચી હળદર એડ કરીશું. પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું 1 ચમચી. હવે 2 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. કશ્મીરી મરચું લીધું છે જેથી રંગત સારી આવે. અને હવે આપણે જે ચટણી કરી હતી એ ચટણી એડ કરી લઈશું. ધાણા મરચાં લસણ આદુની ચટણી છે. તલ એડ કરી લઈશું. તલ એડ કરવાથી એકદમ ક્રન્ચીનેસ આવશે. ખાતી વખતે, બાઇટ લેતી વખતે એકદમ ક્રન્ચી ફ્લેવર આવશે. તલ એડ કરીશું આપણે. તો જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર છે. સરસ કલર પણ આવી ગયો છે મસાલો એડ કર્યા પછી. આના હવે આપણે આ રીતે ગોળા વાળી લઈશું અને પછી એની ટીકડી તૈયાર કરી લઈશું, જેને આપણે સ્ટીમ કરવાની છે. તો કંઈ આ રીતે ટીકડી બનાવીને એને સ્ટીમરમાં મૂકી દઈશું. લગભગ એટલી જ આકારની જ આપણે ટીકડીઓ એડ કરીશું. હવે આને લગભગ 8-12 મિનિટ સુધી આપણે સ્ટીમ કરીશું. મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લઈશું. ખુલતી શાળાઓ માટે લંચ બોક્સની રેસીપી અમે ઓલરેડી મૂકી ચૂક્યા છીએ. તો અમારી ચેનલ ઉપર જઈને અલગ અલગ રેસીપી ચેક કરી લેજો. તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો આપણી ટીકડીઓ સ્ટીમ થઈ ચૂકી છે. હવે આપણે આને કાઢી લઈશું.
ચપ્પાની ધાર એડ કરીને આપણે ચેક કરી શકીએ છીએ કે આપણી ટીકડી થઈ ગઈ કે નહીં. જો લોટ ચોંટી રહે તો થોડી વાર સુધી મૂકી રાખવું. તો હવે આપણે ટીકડીઓના પીસ કરી લઈશું. એક ટીકડીના 3 પીસ કરી લઈશું. સ્ટીમ કર્યા બાદ આપણી ટીકડીઓ ફૂલી ચૂકી છે અને અંદરથી એકદમ ફ્લફી નરમ થઈ ચૂકી છે. તો આપણા પીસ કટ થઈને તૈયાર છે. તો હવે આપણે આને ફ્રાય કરી લેવાના છે. પેનમાં અહીંયા આપણે ગ્રાઉન્ડનટ ઓઇલ લીધું છે. સિંગ તેલમાં આપણે તળી લઈશું. 2 થી 3 મિનિટમાં આપણે ફ્રાય કરીશું અને એકદમ ક્રિસ્પી બની જશે. જે આપણી આ ટીકડી છે, આપણી ફ્રાઈસ છે, એનું ઉપરનું કોટિંગ એકદમ ક્રિસ્પી બની જશે, બ્રાઉન રંગની થઈ જશે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો આપણે ફ્રાય કરી લઈએ. ધીરે ધીરે તળાઈને એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે આપણે ફ્રાઈસમાં. હજુ 2-3 મિનિટ સુધી તળીને એને પછી નીકાળી લઈશું. તો આપણી ફ્રાઈસ તૈયાર છે. હવે આને આપણે નીકાળી લઈશું. હવે આપણે આને ટિફિન બોક્સમાં પ્લેટ કરી લઈશું. આ ફ્રાઈસ દહીં સાથે, કેચઅપ સાથે, ગ્રીન ચટણી સાથે એકદમ સરસ લાગશે. પણ જો તમે સ્કૂલમાં બાળકોને આપો છો તો એમને ફ્રેશ દહીં સાથે આને સર્વ કરો. દહીં એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટ પણ આવશે અને તમારા બાળકને ન્યુટ્રિશન પણ મળી રહેશે. તો આપણે દહીં એડ કરી લઈશું. તો આજની રેસીપી જોવા માટે ધન્યવાદ. આજની રેસીપી કેવી લાગી અમને કોમેન્ટ્સમાં જણાવજો. અમારી વાનગીઓ જોવા માટે ધન્યવાદ. આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. આ વિડીયોને લાઈક, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. બાય.